તો દિવાળીની સિઝન બાદ ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ધરકમ વધારો થયો છે। કમુરતા બાદ લગ્નગાળાની સિઝન શરૂ થઈ એવામાં આજે સોનું 83,000 અને ચાંદી 93,800 પહોંચ્યું। જો 2 દિવસ પહેલાની વાત કરીએ તો સોનું 82,000ની આસપાસ હતું, ચાંદી 92,000ની આસપાસ હતું। વસંત પંચમીના કારણે આગામી દિવસોમાં ભાવ ઊંચા રહે તેવી પણ શક્યતા છે। કમુરતા બાદ ફરી છે જે સોના અને ચાંદીના ભાવમાં છે તે ઉછાળો આવ્યો છે, તેજી જોવા મળી રહી છે। ત્યારે વાત કરીશું જીગરભાઈ સાથે। જીગરભાઈ, ફરી છે સોના ચાંદીમાં ઉછાળો આવ્યો છે, શું પરિસ્થિતિ છે, કારણ શું છે? સૌપ્રથમ બેન, મને જણાવતા આનંદ થાય છે કે આવનારા દિવસોમાં પણ સોના ચાંદીમાં જે ભાવ વધારો દિવાળી પહેલા આપણને 83,500 જીએસટી સાથે જોવા મળ્યો હતો, એ ફરી પર આપણને જોવા અહીંયા મળી રહ્યો છે। વૈશ્વિક ગ્લોબલ પરિસ્થિતિ, જે યુદ્ધની પરિસ્થિતિ દરેક દેશોની વચ્ચે સમન્વય ઉપસ્થિત કરવા પામી છે। સાથે સાથે વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા પોતાના હુંડિયામણમાં પણ સોનાની ખરીદીનો તેજીનો વેગ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત આપણા નવા વડાના રાષ્ટ્રપતિ યુએસના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 20 મુદ્દાનો એક કાર્યક્રમનો એજન્ડા સેમ ડે જ્યારે તેઓએ શપથવિધિ લીધી ત્યારે તેમણે આપેલો છે। તેની અંદર તેમણે દરેક દેશ ઉપર, કોઈપણ મેટર ઉપર, દરેક વસ્તુ ઉપર એક ટેરિફ એટલે કે ટેક્સ લાદવાની ભીતિ સેવામાં આવી રહી છે। આ ભીતિને કારણે છેલ્લા અઠવાડિયાની અંદર જે સોનાનો ભાવ 78,500 ચાલી રહ્યો હતો તે આજે 83,500 જીએસટી સાથે 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે। એટલે કે અંદાજિત 4500 રૂપિયાનો ભાવ વધારો તમને છેલ્લા 7 દિવસમાં જોવા મળી રહ્યો છે। વૈશ્વિક ઘણી કારણો એવા છે કે જેની અંદર ભાવ ઉછાળો તમને જોવા મળી શકશે। સર, બજારની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં બજાર અપ થશે, ડાઉન થશે, સ્થિર રહેશે, શું સ્થિતિ રહેશે? બેન, એક લેવલ કહીએ અમે, એક ચાર્ટની જોવા જાય તો ગોલ્ડની અંદર $2,800 લેવલ એક ક્રુશિયલ લેવલ છે। જો $2,800 ઉપર આપણે ગોલ્ડ ચાલતું જોવા મળે તો નવી એક તેજી એટલે કે 87,000નો ભાવ, 90,000નો ભાવ આપણને જોવા મળી રહ્યા છે। પરંતુ જો વિશ્વની અંદર કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો ચોક્કસપણે માની શકાય કે ગોલ્ડ આવનારા સમયમાં સેફ હેવન બાઇંગ એટલે કે કોઈ પણ સંકટ સમયની સાંકળ ગોલ્ડ છે તેને અનુસરતા લોકો ગોલ્ડની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં કરે તો 1 કરોડે 1 કિલોનો ભાવ આપણને જોવા મળી શકે। એટલે 100 ગ્રામ તમે લેવા જાઓ તો 10 લાખ અને 10 ગ્રામ લેવા જાઓ તો લાખ રૂપિયાનો ભાવ તમને ભવિષ્યમાં જોવા મળી શકે। સાથોસાથ ચાંદી જે અત્યારે 94,000 ચાલી રહી છે તે પણ ભવિષ્યની અંદર ગમે ત્યારે 1.25 લાખ અથવા 1.5 લાખ તમને પ્રતિ કિલોનો ભાવ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં વસંત પંચમી પણ નજીક છે, કઈ રીતનું બજાર રહેશે, ખરીદી પર અસર થશે કે શું? બેન, આપણા દેશની અંદર સનાતન હિન્દુ ધર્મ જ્યારે એક ચરમસીમાએ છે ત્યારે ચોક્કસ આપણા રીતિ રિવાજો મુજબ સોના અને ચાંદીની ખરીદીને એક શુભ માનવામાં આવે છે। વસંત પંચમી લગ્ન સરાનો ખૂબ સારો દિવસ, એવું કહેવાય છે કે વણ લખેલું ચોગડ્યું હોય તો વસંત પંચમી હોય। ચોક્કસપણે આવા સંજોગોની અંદર સોના અને ચાંદીના ભાવો ગમે તે હોય પણ તેમાં ખરીદારી ક્યારે અટકવાની નથી અને ખૂબ સારી ખરીદી રહેશે એવું મારું માનવું છે। તો આ જીગરભાઈ કે જેમનું કહેવું છે કે જે ભાવ છે તે ભાવમાં હજુ પણ છે તે વધારો થઈ શકે છે। આગામી દિવસમાં વસંત પંચમી આવી રહી છે, લગ્નગાળો પણ ચાલી રહ્યો છે, ભાવ વધ્યા છે, પરંતુ જે ખરીદદારો છે, જે લોકો છે તે લોકો સોનું અને ચાંદી ખરીદવાનું પસંદ કરે છે। જલગતિયારું, GSTV, અમદાવાદ।